ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના સન્માન કાર્યક્રમમાં આજરોજ જિલ્લાભરમાંથી અનેક નેતાઓ અને કાર્યકર્તાઓએ હાજરી આપી હતી। આ કાર્યક્રમ પહેલા વઢવાણ તાલુકાના કેરાળા ગામ નજીક ખેતરોમાં પહોંચીને વિશ્વકર્માએ ખેડૂતો સાથે વ્યક્તિગત મુલાકાત કરી હતી। તો કમોસમી વરસાદથી પીડિત કપાસ, મગફળી અને જુવાર જેવા પાકોના નુકસાનનું તેઓએ વ્યાપક નિરીક્ષણ કર્યું, જેનાથી ખેડૂતોમાં થોડી આશાની કિરણ જોવા મળી આવી છે। ખેતરમાં પહોંચતા જ વિશ્વકર્માએ સ્થાનિક ખેડૂતો સાથે કપાસના વર્તમાન ભાવ અંગે ઊંડી ચર્ચા કરી હતી। ખેડૂતોએ જણાવ્યું કે ટેકાના ભાવ કરતાં નીચા રેટે કપાસ વેચાઈ રહ્યો છે, જેનાથી તેઓ આર્થિક રીતે બેહાલ છે। તો વધુમાં માવઠાના કારણે 50%થી વધુ પાકો નુકસાનગ્રસ્ત થયા છે, તેથી તાત્કાલિક પાક વીમા સહાય અને લોન માફીની માંગ કરાઈ છે। વિશ્વકર્માએ આ મુદ્દાનો સ્વીકાર કરીને સરકારી સ્તરે ઝડપી પગલાં લેવાનું આશ્વાસન આપ્યું છે। તો કેબિનેટ બેઠક બાદ સહાય પેકેજ જાહેર થશે, જેમાં પૂર્ણ વળતરની વ્યવસ્થા કરાશે। તો આ મુલાકાત દરમિયાન વિશ્વકર્માએ ખેડૂતો સાથે ખેતરમાં જ બેઠા થઈને ચા પીધી, જેનાથી વાતાવરણ અંતરનું અનુભવાયું હતું। તો સ્થાનિક ખેડૂત રમેશભાઈ પટેલે જણાવ્યું કે પ્રમુખની આ મુલાકાતથી આપણને લાગે છે કે અમારી સમસ્યાઓ સુનાવવામાં આવી રહી છે, તાત્કાલિક સહાયથી જ આ વર્ષનું નુકસાન ટાળી શકાય। આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ અને અન્ય નેતાઓએ વિશ્વકર્માને સન્માનિત કરે, જ્યાં તેઓ કાર્યકર્તાઓએ ખેડૂત હિતમાં કાર્ય કરવાનું આહવાન કર્યું। મારું નામ સોલંકી સુરસંગભાઈ અગરસંગભાઈ, ગામ નાના કેરાળા। આજે મારી વાડીએ કે ભાઈ જે આપણે પ્રદેશ પ્રમુખ છે જગદીશભાઈ વિશ્વકર્મા આવી અને અમારી જે રજૂઆત સાંભળી, એમને જે વાત અમે કીધી, અહીં અમને બહુ આનંદ થયો કે અત્યાર સુધીમાં આવા કોઈ વ્યક્તિ અમારા રૂબરૂ મુલાકાત લીધી, એટલે મને આનંદ થયો છે। અને અમારી વાત એમને જે અમે પાકને નુકસાન જે બધું કંઈ થયું છે એમને દેખાડ્યું રૂબરૂ, અને એમને જે સરકાર જે સહાય આપે એમને કીધું છે, વાત તો સાંભળી છે કે સરકાર સહાય આપશે, પણ એ જે વહેલી તકે કરે એવી અમને બાંયધારી આપી છે, એમને બધાનો એ જગદીશભાઈનો ખૂબ ખૂબ આભાર છે। શું તમે રજૂઆત કરી કે ભાઈ અમારે જે આજે નુકસાની તો આ તો કે કુદરતી છે, બરોબર છે, આફત આ તો કોઈ સરકારનો કામ કોઈનો કોઈ વાક કે ગુનો કોઈ દોષ કોઈ છે નહીં, નહીતર હમણાં કંઈ બીજું કંઈ બન્યું હોય તો કંઈક સરકારે આ ધ્યાન દેવું છે, આ ન થાય કે આ ન બને, પણ આ તો હવે આને કોણ કહેવા જવાના કુદરતને, આ તો કુદરતી આફત છે। અને આટલા વર્ષમાં પહેલા કોઈ 20 વર્ષ પહેલા કોઈ આવો માવઠું કોઈ જોયું નથી। હવે આ જે બન્યું એ તો કુદરતી છે, હવે તોય આપણે બધા સરકારે જે વહેલા તક એમને બાંયધરી આપી છે કે ભાઈ આનો નિર્ણય અમે તાત્કાલિક લેશું અને તમને વળતર કંઈક આપશું। એ નુકસાન તો છે સાહેબ, નુકસાન તો છે, 25-30% ઉપરનું નુકસાન છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।